હા બેટા, કોણ છે તું? શું નામ છે તારું? મારું નામ લાલો છે. લાલો, બહુ સરસ નામ છે, બહુ સરસ નામ છે. હા, આ તમે શું પી રહ્યા છો? આ શરબત છે, શરબત બેટા, શરબત છે. શરબત છે તો લાવો મને પણ પીવાઈ દો. ના બેટા, ના ના ના, તારાથી ના પીવાય. કેમ ના પીવાય? કેમ ન પીવાય? કારણ કે તું બહુ સારો માણસ છે અને સારા માણસે આ ના પીવાય. એવું? તો તમે શું ખરાબ માણસ છો? હા બેટા, હું બહુ ખરાબ માણસ છું. ના હો, ખોટી વાત, તમે ખરાબ માણસ નથી. હા, અરે બેટા, હું ખરાબ માણસ છું, પણ તને એવું કોણે કીધું કે મને હું સારો મારી બાએ કીધું. તારી બાઈએ કીધું? ઓહો, વાહ પરદેશી વાહ, તમે તો ગજબ કરી નાખ્યો હો, કાલે ગજબ કરી નાખ્યો. એ છોડ્યો, આ બાજુ આવો, એક વાતનો જવાબ દો મને. હા બોલો. તમે આ મને એક વાતનો જવાબ દો. હા બોલો. આમ તો એને લાઈનમાં ઉભી રહ્યો. એક વાતનો મને જવાબ દો કે હવડી એમથી કીડી હવડો મોટો કોઈસનો નામ ખમે? ના ખમે હો. હજી પાકું કરીને કયો તઈને અવડી અમથી કીડી અવડો મોટો કોઈસનો નામ ખમે? ન ખમે. એ તમારા બાપના હમ હાસુ કહેજો, ખમે? ન ખમે. આ મરદના દીકરાએ અવડી એમથી કીડીને અવડો મોટો કોઈસનો નામ દઈ દીધો. હજી ઓલો શમશેરસિંહ પોકારા નાખે છે આ મરદના ફાડીએ હો. આ મરદના દીકરાએ એ શાભાઈ, આ બાજુ આય, બાજુ ક્યાં મવડો ક્યાં ભાગ્યો? હા ભગવાન, મારી બેન બબલીના લગ્ન છે એટલે શહેરમાં થોડુંક હોરવા જાવ છું. હા ભાઈ, આ તમે મારી ઘરની લાજ રાખી છે, તમે પણ મારી બેન બબલીના લગ્નમાં આવજો બેન. હા, તમારી બેન એ મારી બેન, હું જરૂર લગ્નમાં આવીશ. હા, અત્યારે મેં મારી બેન બબલી સાટું ઘણું લઈ લીધું છે, તો લાવ અત્યારે હું મારા ઘર તરફ ચાલતો થાઉં. મારો એને લગન અટકી જશે એમને, એટલા માટે તો તને પકડી રાખ્યો છે. તે મને ગાય દીધી રામખોર વીરજી, મારો એને. હાલો હવે ભલે કરતા એના બેન ના લગન, આ છેલ્લો મોકો હતો, પછી આપણે જ માર ખાવાનું છે. હાલો
હા બેટા. હા, લગ્નની તૈયારી થઈ ગઈ છે ને બેટા? હા ફકીર સાસા. હા, જાન આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે. વગાડો ભાઈ. અરે ફકીર સાસા, શ્યામ શહેરમાં બધું લેવા ગયો છે. હા બેટા. અરે ફકીર સાસા, શ્યામ શહેરમાં બધું લેવા ગયો છે, તો એના 4-5 દિવસ થઈ ગયા તો હજી કેમ નહીં આવ્યો હોય? કઈ હજુ તો નહીં. અરે બેટા ચિંતા ના કર, એ થોડી જ વારમાં આવી જશે. આપણે અત્યારે જાન આવી ગઈ છે તો તેની સંભાળ લઈએ. દોલુભા લાગે છે કે દહેજની વ્યવસ્થા થઈ નથી લાગતી? હજી કઈ થઈ નથી લાગતું, મને એવું લાગે તો છે. અરે શું વાત છે મુખી બાપા? પેલા લેવડ દેવડનો રીત રિવાજ પૂરા કરો. અરે મુખી બાપા, મારી સાથે જરા આ બાજુ આવો. મુખી બાપા, અમારો શ્યામ દીકરો બધું લેવા ગયો છે અને થોડી અમને મોહલત આપો, એ આવી જશે એટલે એમ તમારું બધું જ આપી દઈશું. તમે જે કાંઈ માગ્યું છે તે. અત્યારે આપણે વરકન્યાના લગ્ન શુભ મંગળ ફેરા ફેરવીએ તો તમે વરરાજાને આપણે ચાલો રીત રિવાજ પ્રમાણે બધું પૂરી કરીએ. અમે તમને બધું જ આપી દઈશું જે માગ્યું છે તે બધું. પેલા લેવડ દેવડની રિસાબ પૂરા કરો, નકર દોલુભા મનુભા ચાલો જાન આમ પાછી જશે. ચાલ. પણ બાબુ, અરે પણ હું ચાલ લે. અરે મુખુ બાપા, હું તમને ખોળો પાથરું છું અને તમે જાન પાછી લઈને ન જાઓ, કારણ તમે જાન પાછી લઈને જશો તો મારી દીકરી રૂપાનો કોઈ હાથ નહીં પકડે. માટે મારી પર દયા કરો મુખુ બાપા, મારી ઉપર દયા કરો. અરે બંધ કરો આ ધોન ધતુરા, આ જાન તો પાછી જશે. ચાલો. અરે બેટા ચિંતા ના કર, હું હમણાં જ મુખી બાપાને જાન ને પાછો લઈને આવું છું. હા, તમે ચિંતા ન કરતા. ઉભા રહો, હું એને મનાવીશ પછી તમારે આવો. હું આમ છેલ્લે વયા જાઉં. તો પણ થેલો તમારો. અરે મુખી બાપા, થોભી જાઓ મુખી બાપા. આવી રીતના જાન પાછી લઈ જવું એ સારી વાત ના કહેવાય મુખી બાપા. અરે જાન તો આ પાછી જશે. અરે મુખી બાપા, આ વાત સારી ના કહેવાય. નહીં તો અરે મુખી બાપા, तुलसी हाय गरीब की कबू न खाली जाए. मुखी बापा, तुलसी हाय गरीब की कबू न खाली जाए. मुए ढोर की खाल से लोहा भस्म हो जाए. ફકીર મને શ્રાપ આપે છો. ચાલો. જાન પાછી લઈને જાવ છો એમ ને? જાઓ જાઓ તમે તમારે, હું કોઈને નહીં રોકું. પણ સોગંદ છે મને મારી માના દૂધના કે જે કોઈ આ લક્ષ્મણ રેખાને પેલા ઓળંગશે એને હું જીવતો નહીં છોડું. જેનામાં તાકાત હોય એ ઉપાડી લે આ બંદૂકને. અરે દોલુભા જય શું રહ્યા છો? ચાલો આગળ. પણ ને પણ બધું રહેવા ગયો. આ મુખી આવડે આ ફાડી રાખશે પેટમાં પાકા. વાહ મૂકી વાહ, આવા મેં તમને સારથી નહોતા ધાર્યા. વાહ મૂકી. અરે પણ ને પણ હું કરો આ ઓલો જુવાન ફાકા પાડી દે મૂકી. અરે મુખી બાપા, સૌ સમજાવે છે માની જાઓ અને સાલો પાછા અને લગ્ન કરી અને પછી કન્યા સાથે લઈને જાઓ મુખી બાપા.
પછી હાલો એ કોઈ બોલતી જાજે ઉગમણે દસ મોર તમણે દસ ઓર તું દાદે રે ને માંડવે ઓરા ઓર તું દાદે રે ને માંડવે ઓરા મોર તારે હા માં, આપ કેમ રડો છો અને આ બધું શું છે માં? અરે બેટા શ્યામ, મુખી બાપા જાન લઈ અને પાછા જતા રહ્યા બેટા. અરે માં, મુખી બાપા બેનની જાન લઈને પાછા જતા રહ્યા એમ? હા બેટા. હા માં, રડશો નહીં. હા બેન બબલી, રડીશ નહીં. હમણે જ હું જાઉં છું અને મુખી બાપાને મનાવી અને પાછો આવું છું જાનને લઈ. અરે શ્યામ, ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. હા મુખી બાપા, આપ તમે જાન લઈને પાછા ગયા. હું મારી બેનને આપવા એટલો દાજ્યો લાવ્યો છું કે એને સાસવા માટે તમારું ઘર પણ નાનું પડશે મુખી બાપા. અરે નહીં શ્યામ, નહીં. મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ જોતું નથી. કારણ કે મને ધનના લોભે આંધળો કરી દીધો હતો. અરે ગોર બાબા, સનાણા એને ઢોલ વગાડાવો. પેલા મંગળિયા વરતાય હે પેલે રે મંગળ તે નાતે દાન દેવાય પેલે રે મંગળ છે નાચે દાન દેવાય. હે પેલે રે મંગળ ભૂમિના દાન દેવાય પેલે રે મંગળ ભૂમિના દાન દેવાય. આવી રે રીતે પેલા મંગળ પૂરા થાય આવી રે રીતે પેલા મંગળ પૂરા થાય. હે ચાલો ને સખીઓ હે શ્યામળિયો વર જોવા જાય ચાલો રે સખીઓ, શ્યામળિયો વર જોવા જાય. હા બેટા શ્યામ, બહેન ના લગ્ન થઈ ગયા છે તો બહેન ને વિદાયની સગળી તૈયારી કરો. હા બેન, આજ આ પરદેશી આપણી સાથે ન હોય તો આ લીલા તોરણે જાન પાછી જા. રડ નહીં બબલે, રડ નહીં બેન. જા સુખેથી સરીએ છીએ. સુખેથી સાસરે જાય. હા માં,
આજે આજે મને મારા ભાઈ દાદુની મને યાદ આવે છે કે આજ મારા ભાઈ દાદુની મને યાદ આવે છે. અરે શ્યામ, પછી કોઈ દિવસ જો તે તારા ભાઈ દાદુનું નામ લીધું તો હું તને પણ કાઢી મૂકીશ. તારી માં એકલી જીવી લેશે, મારે કોઈની જરૂર નથી. હા ભાઈ, હું તો તને ઓળખી ગયો, પણ હું તારા માટે માને મનાવીને જ રહીશ, માને મનાવીને જ રહીશ. લાલુ કેમ રડે છે બેટા? મારી દાદી એમ કીધું કે તું તારા બાપનો હથિયારો છો. ના બેટા ના, કોઈ દીકરો એના બાપનો હથિયારો નથી હોતો. ના બેટા ના, ખોટી વાત છે, ખોટી વાત છે જગતની. કોઈ પણ દીકરો એના બાપને હત્યા ન કરે, કોઈ દીકરો એના બાપની હત્યા ન કરે, કોઈ દીકરો એના બાપની હત્યા ન કરે. હું છે બોલ, અત્યારે માથું ન ખાતી. હું જાઉં છું મંદિરે શિવજીના દર્શન કરવા. અરે પણ થોડી વાર ઊભો તો રે. બોલ, શું કામ છે કે? અરે વાત એમ છે ને કેમ છે? કે આજે રાતે છે ને હા. તું મને સપનામાં આવ્યો, પછી એવી મજા પડી ગઈ ને તેની વાત જ કરી. તી મજા પડી ગઈ તી, તું પાછી સુઈ જાય અને પાછી સપનામાં મને બોલાવી લઈએ. હું કાલ પાછો આવીશ અને પછી તું એવી મજા કરી લેજે. મારે અત્યારે જવું છે શિવજીના દર્શન કરવા. અરે પણ મારી વાત તો સાંભળ શ્યામ. કા જતો રહ્યો ને? જતો રહ્યો છો ને, તો જતો જ રે ને, જાવું તું જાવું પડ્યું એમાં હાલે કાંઈ? એટલે એટલે એને જાવું છું તો વયો ગયો. એ ગોગળ, હા બોલ ને. તું જ કઈક રસ્તો બતાવ ને. શેનો આ તારા મિત્ર શ્યામને મનાવવાનો. બતાવું? હા, એમાં હું મોટી વાત છે. આજે શેનો તહેવાર છે? આજ શિવરાત્રી. અને શિવરાત્રી રીતનો પ્રસાદ શું હોય? ભાંગ. તો પછી હાલો શિવજીના મંદિરે, ભગત ત્યાં જ બેઠા છે. હાલો તારે. મહાદેવ મહાદેવ મહાદેવ, આવો આવો શ્યામભાઈ આવો. આવો બેહો. આજે તો ભોળાનાથની શિવરાત્રી પ્રસાદ. આ કેમ ભક્તો ઓછા દેખાય મંદિરે? શેવ ઉપર ગોગા ભગત ક્યાં છે? ભાંગ ભાંગ બનાવો. મહાદેવ મહાદેવ.
પીધાવ પીધાવ મહાદેવના પૂજારી. મહાદેવ લે આવ રાધા તું આવ તું પણ પી તું નો પીતી હો સડી જાહે. નહીં રાધા પી રાધા તું પી મારાથી ન પીવાય હો ઈ સડી જાય. અરે રાધા તું ન પી તો તને મારા સામ છે લે પી રાધા લાવ તારે એલા પણ તું નો પી સડી જાહે. એ મારે એમના હામ દીધા છે. પણ ભલે હમ દીધા તોય તું નો પી. પી રાધા આ તો મહાદેવની પ્રસાદી જોયું રાધા એલા પણ હું રાધા નથી ગોગર છું ગોગર. અરે પી આને સડી કઈ લાગે આ. જોયું રાધા એલા હું રાધા નથી. પી રાધા હજી એકવાર સામ દે ને દીધા જા તો આ બધી ભાંગ પી જાવ. લે આવ રામ તું શિવજીનો પ્રસાદ. લે રામ તું પણ પી એ શ્યામ બોલ મને પણ સામ દે ને તારા. દીધા જા તને પણ દીધા લીધા. એલા તું નો પી સડી જાહે તને. જોયું રાધા એલા હું પણ રાધા નથી. જોયું રાધા